नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान प्रकरण 10 पर्यावरणना घटको अने आंतर संबंधो आ भूगोळनो पाठ छे। पृथ्वी सूर्यमंडळनो एकमात्र एवो ग्रह छे के जेने कुदरती पर्यावरणनी भेट मळी छे। सूर्यमंडळ विषे तमे धोरण 6 में शीखी गया छो। पृथ्वी सूर्यमंडळनो एकमात्र एवो ग्रह छे के जेने कुदरती पर्यावरणनी भेट मळी छे। पर्यावरण ना होत तो आपणुं अस्तित्व ज ना होत। जो पर्यावरण ना होय तो आपणुं अस्तित्व ज ना होत। पर्यावरणना कारणे ज मानव जीवन धबकतुं रहे छे। पर्यावरण अस्तित्व, विकास तेमज प्रगतिनुं प्रेरक बळ छे। पर्यावरण शब्द बे शब्दों बनेलो छे। परि एटले आजुबाजु के चारे बाजू अने आवरण एटले उपर आवेली विशिष्ट सपाटी के पट। पर्यावरण एटले पृथ्वीनी आसपास रचायेलुं कुदरती घटकोनुं आवरण। पर्यावरण शब्द बे शब्दोथी बनेलो छे। परिनो अर्थ थाय आजुबाजु के चारे बाजू अने आवरण एटले उपर आवेली विशिष्ट सपाटी के पट। पर्यावरण एटले पृथ्वीनी आसपास रचायेलुं कुदरती घटकोनुं आवरण। पर्यावरण ए मृदावरण, जलावरण, वातावरण अने जीवावरणनुं बनेलुं छे। पर्यावरण 4 घटकोनुं बनेलुं छे: मृदावरण, जलावरण, वातावरण अने जीवावरण। पर्यावरणना घटको जोईए आपणे तो पर्यावरण मुख्य 4 घटकोनुं बनेलुं छे। आ 4 घटकोमां मृदावरण, जलावरण, वातावरण अने जीवावरणनो समावेश थाय छे। आ 4 आवरणो विषे धोरण 6 मां तमे अभ्यास कर्यो हशे। आपणे तेना विषे टूंकमां समजीए। पहेલું જોઈશું આપણે મૃદાવરણ। તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે। પૃથ્વીનો ઉપરનો જે ઘન પોપડો હોય એને મૃદાવરણ કહેવાય અને આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો હોય। મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। આ મૃદાવરણની ઉપયોગિતા જોઈએ તો તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણનું, ખેતી માટે આપણને જમીન મળી રહે છે અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। જલાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે। પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે। અનિવાર્ય એટલે ખૂબ જ જરૂરી છે। તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। જેમ પાણી સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે, જરૂરી છે, અનિવાર્ય છે, એ જ રીતે મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। વાતાવરણ પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે। વાતાવરણ શાનું બનેલું હોય તો વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે। વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। આ વાતાવરણ જે છે એ સૂર્યના જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ। રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર, પ્રસારણ વાતાવરણને આભારી છે। વાતાવરણને લીધે જ આપણે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર અને પ્રસારણ જે અવાજ સાંભળી શકીએ છીએ એ વાતાવરણને કારણે જ આપણે સાંભળી શકીએ છીએ। જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે।
પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે એટલે પ્રસરી છે તેને જીવાવરણ કહે છે. તેમાં કોનો સમાવેશ થાય? તો તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના બે પ્રકારો છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. ફરીથી જોઈએ આપણે તો પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે: એક તો કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય. હવે માનવ સર્જિત પર્યાવરણની વાત કરીએ તો માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ નિર્મિત પર્યાવરણ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. પહેલાંના વખતમાં જે મનુષ્ય હતો એ ભટકતું જીવન, આદિમાનવ આપણે જે કહીએ ભટકતું જીવન જીવતા હતા અને એમની જરૂરિયાતો તમે જુઓ તો એકદમ મર્યાદિત પ્રમાણમાં હતી અને એ પર્યાવરણને અનુકૂળ થઈને રહેતો હતો. ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ હતું અને જરૂરિયાતો મર્યાદિત હતી. બહુ ઓછી જરૂરિયાતોમાં આદિમાનવ જીવતો હતો. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. સમયની સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ આપણે વધારો થયો. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ કરવાનું અને એમાં પરિવર્તન કઈ રીતે લાવવું એની રીતો પણ શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માનવ નિર્મિત જે પર્યાવરણ છે એને બીજું નામ સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણું પર્યાવરણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણી પૃથ્વી કેટલી મોટી છે, વિશાળ છે, છતાં પણ પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર એટલે જમીનનો જે વિસ્તાર છે ભૂમિ વિસ્તાર એટલે એના કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. નવાઈ લાગે એવું છે ને? આટલી વિશાળ પૃથ્વી છે તો એનો ભૂમિ વિસ્તાર કરતાં તો પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવાય છે? મહાસાગર. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. આમાંથી સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે અને પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. આપણે જે 4 મહાસાગરોના નામ જોયા એમાં સૌથી મોટો પેસિફિક મહાસાગર છે અને આ પેસિફિક મહાસાગરમાં 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે.
પૃથ્વી સપાટી પરનું મોટાભાગનું પાણી ખારું છે. આપણે જોયું કે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર તો પાણી જ રોકે છે. તો પૃથ્વી સપાટી પરનું જે પાણી છે એ મોટાભાગનું પાણી કેવું છે? ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. આ જે ખારું પાણી છે એ મહાસાગરો અને સમુદ્ર દરિયામાં રહેલું છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. જ્યારે વંટોળ આવે, વાવાઝોડું આવે ત્યારે ખૂબ ઊંચા મોજા ઉછળે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ને ત્યારે ખૂબ નુકસાન, ભારે નુકસાન કરે, ખૂબ નુકસાન કરે. ભરતી અને ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. સમુદ્રની આ ચડ ઉતરની જે ઘટના છે એને ભરતી ઓટ કહેવાય છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે. જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે શું થાય? સમુદ્રનું જે પાણી હોય એ મોજા રૂપે કિનારા તરફ આવે, કિનારા તરફ ધસી આવે. જ્યારે ઓટ હોય ત્યારે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે. એટલે 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. હવે આપણને એવું થાય કે દરિયામાં ભરતી ને ઓટ કેમ આવે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. સૂર્ય જે છે એ ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ખૂબ મોટો છે, પરંતુ શું? ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને બદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે, અહીં લખ્યું છે પણ નાની, અને આ મોટી ભરતી આવે અને આ નાની ભરતી આવે. મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. ધરતી પર જે નદીઓ છે એ નદીઓનું પાણી હજારો વર્ષોથી કેવું વહે છે, એવી જ રીતે મહાસાગરોમાં પણ પાણીનો ખૂબ જથ્થો, વિશાળ જથ્થો જે છે એ હજારો વર્ષોથી એક નિશ્ચિત દિશામાં વહે છે, અને આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો જે હોય એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ, મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. કેન્દ્ર સ્થાને એટલે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. આપણે આગળ જે 4 આવરણો જોયા, તો મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મૃદાવરણમાં
માનવી ખનિજો પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન એટલે ખોદકામ કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. માનવી ખનિજો પ્રાપ્ત કરવા માટે આ મૃદાવરણનું ખોદકામ કરે તો એ ખોદકામ દરમિયાન ખાડા પડી જાય. એ ખાડા પડી જાય તો પાણી ભરાય એટલે તે જલાવરણનો ભાગ બને. હવે વાતાવરણમાં તાપમાન વધી જાય તો જલાવરણમાં રહેલ પાણીનું શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને જીવસૃષ્ટિથી પરસ્પર જોડાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે.